તો ગાઈસ અત્યારે અમે આવ્યા છે ને આઉટર રિંગ રોડ પર અને અહીંયાનો માહોલ એટલે એકદમ જબરજસ્ત માહોલ છે. અને આજે અહીંયા અમે એવું મુલાકાત કરવા આવ્યા છે ને કે અહીંયા બધા સ્ટ્રીટ ફૂડ ખાવાના છે અમે લોકો. તો તમને પણ બતાવવાનું શું ખાઈએ છીએ. અને અહીંયાનો પેલા રોડનો માહોલ જોઈ લો ગાઈસ, એકદમ મસ્ત માહોલ છે. બધા ખાટલા વટ્ટા લાખીને બેઠા છે અને આપણે જવાના છે બજરંગ ભજીયા ગાંઠિયા હાઉસમાં. અને ત્યાં ખાવાના છે પેટ ભરીને ભજીયા અને બધી નવી નવી વેરાયટીઓ. અહીંયા તમને બતાવું લાઈવ રસોડું છે આપણે, એટલે કોઈ પણ ગંદકી જોવા નહીં મળશે. આ જોઈ લો, આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ, ગાંઠિયા, જલેબી, આ બહુ બધું છે, બહુ બધું એટલે બહુ બધું. તો આપણે બધી સ્પેશિયલ વસ્તુ મંગાવવાની છે. અને મેઇન વાઇટ એ કે અમે કહો છે ને નીચે બેસીને ખાવાના છે. મસ્ત નીચે બેસીને અમારી મંડળી તો બેસી ગઈ જમવા માટે નીચે. જો બસ આવી રીતે નીચે બેસીને ખાવાની છે ને મજા જ અલગ આવે. ચલો તો શું મંગાવીએ ને એ બ્લોગમાં જોતા રહેજો. ખાસ મંગાવી છે ને તો આવી રીતે લખીને બિલ એકદમ ચોટાડીને આવેલું. જો ને દહીં આવી રીતે આવ્યું. શું આવ્યું? જો ફ્રેન્ચ ફ્રાઈઝ આવી, પછી બીજું પેલા મરચાની રીંગ છે, ટામેટાના ભજીયા, બરાબર છે, પપ્પાનો સંભાળો અને ચટણી, કાંદા. સિસ્ટમ સારી છે. ને આ જો આજકાલના છોકરાઓ જો મોબાઈલમાં બિઝી, આજકાલના છોકરાઓ. એ કાકા બીજું પણ કઈ લાવ્યા છો? આ શું છે? આવ્યા દાળ વડા છે ભાઈ. આવ્યું છે બીજા ગાંઠિયા, જલેબી. ગાઈસ એની સિસ્ટમ એક બહુ મસ્ત છે. એમાં જ બિલ મૂકીને આપી દેજો એટલે આપણે ખબર પડે. તો બસ ગાઈસ જો આ બ્લોગ જોવાની મજા આવી હોય ને તો લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો બધું કરતા આવજો. બાકી મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય, ખાવાનું પીવાનું. આ છે હાર્દિક અને તો બોલો ગણપતિ બાપ્પા.